તો સુરતમાં ધોરણ 12ના પરિણામ બાદ જશ્નનો માહોલ જોવા મળ્યો। રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ સુરતે મેળવ્યા છે। શાળા પરિસરમાં ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું છે। ખુશીમાં વિદ્યાર્થીઓ અને સંચાલકોએ ગરબા પણ કર્યા। ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના નીત કથિરિયાનો દબદબો રહ્યો। નીત કથિરિયાએ 96.57% પ્રાપ્ત કર્યા। ખુશી ધડુકે A1 ગ્રેડ સાથે સફળતા મેળવી છે। ફેબ્રુઆરી માર્ચ મહિનામાં લેવાયેલી જે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। અહીં A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા એ તમામ વિદ્યાર્થીઓ પણ હાલ મોજૂદ છે। શાળા સંચાલકો ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? મારું નામ ધડુક ખુશી છે। મેં 12 કોમર્સ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કમ્પ્લીટ કર્યું છે અને અમારે બોર્ડની એક્ઝામ નજીક હતી અને અમારું એન્યુઅલ ફંક્શન આવવાનું હતું। એમાં અમારે પાર્ટિસિપેટ નહોતું કરવાનું કારણ કે બોર્ડની એક્ઝામમાં ખૂબ જ થોડો ટાઈમ હતો, પણ અમે જીદ કરી એટલા માટે અમારા સર ટીચર્સે બધાએ અમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને કીધું કે હા કે તમે એન્યુઅલ ફંક્શનમાં પાર્ટિસિપેટ કરો। અમે લોકોએ કર્યું, છતાં અમારું આટલું સારું પરિણામ છે। એમાં અમારા ટીચર્સ કે જે અમને ઘણી બધી મહેનત કરાવતા એમ કહેતા કે તમે ડાન્સ ભલે કરો પરંતુ એની હારે તમારી મહેનત ચાલુ રાખજો। કેટલા પર્સન્ટેજ આવ્યા અને કઈ રીતની મહેનત હતી? સોશિયલ મીડિયાનો કઈ રીતે? સોશિયલ મીડિયા તો અમે યુઝ કરતા પણ પહેલાં જેટલો કરતા એટલો નહીં, વધીને 15 થી 20 મિનિટ માઇન્ડ ફ્રેશ કરવા માટે યુઝ કરતા અને અધર ટાઈમમાં અમે લોકો વાંચતા। અમારું એક શેડ્યુલ બનાવેલું હતું, એ રીતે અમે વાંચતા લખતા।